મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી, હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસ ત્યાં ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત આવી મુજબ એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે. આ પોલીસ સ્ટેશન 2 ની નીચે હાલે. અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત આ ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે છે. અમારા વિસ્તારની પાછળ કાયમી રાતના જુગાર હાલે છે, 12 વાગે ચાલુ થાય છે ને એ દેવી પૂજક વિસ્તારમાં હાલે છે, દારૂ હાલે છે, ઘઉં ચોખા કાયમી હાલે છે. અમારા વિસ્તારની પાછળ ખુલ્લે આમ હાલે છે. કોણ હલાવે છે મુનાભાઈ? દેવી પૂજક ને હાલે છે, સાગર ને સતીશ. એટલે આખા નામ શું છે? આખા નામ નથી આવવા. કઈ વાંધો નહીં. આ બે શું કરે? એ બે આ ઘઉં ચોખાનું, દારૂનું ને જુગારનું. ઘઉં ચોખાનું એટલે એ વસ્તુ છે ને, કાલે અમે છોકરા રમતા હતા, અમારે માતાજીનો ઓટો બનાવવાનો હતો સાહેબ, તો મેં અમારા છોકરા રમતા હતા ને માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા, તો કાલે એ એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દો, હમણાં 6 કેસ ઘટે છે. એવું કોણ બોલ્યું? હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય ગમે એવું હોય, હું અહીં બેઠો સાચું કે છે, સત્ય કે સત્ય કહો. વિક્રમસિંહ હતો ને પોપટ, પોપટભાઈ, આ બે હું કીધું કે અમારે 6 કેસ ઘટે છે આખા મહિનાના, શ્રાવણ મહિનાના પૂરા નથી થયા, તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય. પછી તમારે રમવું હોય તો જો ભાઈ જુગાર જાહેરમાં રમવું હોય એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો. જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો, બરોબર છે. રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તમારે ભેગો છો હું. પોલીસ તમારી પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો. તમે જુગાર રમતા હોય તમને પકડે ને તમને રજૂ કરે એ આખી મેટર હોય, એવું નથી. પણ તમને જુગાર રમીને પકડી પછી તમને ગાયરું બોલે કઈ હોય કે ગેરવર્તણૂક કરે એના માટે હું બેઠો. એવું હોય તો મને કયો. એ વસ્તુ આ પોલીસ ચોકીમાં આવીને કરે છે આ લોકો, ધરાર મારીને પછી બીજાના નામ ધરાર કબૂલાવે છે. તો કાલ સવારે એવું કોની વાત કરે ઉઈ કયો. મારી ઉપર રમતો નતો ને મારું નામ ધરાર ખુલાયું છે, પછી તને પોલીસ સ્ટેશન લઈએ, પછી હું નથી આવ્યો આ પોલીસ ચોકીએ. મારું ખોલાયું પછી લાલુ કરીને એનું ખોલાયું. એક વખત જુનાગઢ દેશે એનું નામ ખોલાયું. કઈ વાંધો નહીં, સત્ય રે. પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને કોઈને હેરાન કરતી હોય, મારતી હોય, એ મને અહીંયા આવીને મારે છે, એ મને કયો કોણ એવું છે? તો પેલી વસ્તુ એ છે કે પોલીસનો ડર પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા તમને કહું રાખવાનો નથી. પછી અરવિંદભાઈ અમારી એક રજૂઆત છે કે 5-5 વર્ષથી એક દાડે નોકરી કરે છે, એ વસ્તુ એ વિષય સરકારનો છે. મારે સરકારમાં રજૂઆત કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ પોલીસ કર્મી જે નોકરી કરતા હોય તાત્કાલિક અસરથી બદલાવાની થાય. સરકારી ભાઈ જ્યાં દારૂ વેચાય છે ને ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને, નબળો માણસ પીને બેઠો હોય ને તો પકડીને સરસ કેસ કરે. દારૂ પીધેલ હોય છે પોલીસ પકડશે, વેચતો હોય છે ના પકડે પોલીસ આવડતી તો મને કે ભેગો આવીને રેડ પાડી જગ્યા બતાવી છે. હું ખુલ્લી જનતા રેડ પાડવા તમારે ભેગો આવી છે, ઝોનમાં જાહેરમાં જ ચાલે છે. તમે મને કયો એટલે હું ત્યાં રેડ પાડું. આપણે પોલીસની જરૂર નથી, આપણે ખુદ રેડ પાડશું, આપણે ખુદ જનતા પોલીસ થઈ જાવ. મારા ઘરે ક્યાં કારણોસર આવ્યા
અને ગામની અંદર તમે પૂછી લો કે હું કોઈ દારૂ વેચું, તમે એક કામ કરો, ધંધો તમારી ઉપર જે બનાવ બન્યો તમે એસપી સાહેબને લેખિત રજૂઆત કરો, નકલ રવાના એક મને આપો. બરોબર, ટોટલી શબ્દો જે બોલ્યા હોય સત્ય જ લખાવવું જોઈએ. સત્યનો જય થાય ને સત્ય ઉપર આગળ હાલશે. આ સિવાય તમારે કોઈના પ્રશ્નો હોય તો ભાઈ કે ભાઈ જુગાર બાબત તમે કહો કે પકડશે તો ગામમાં દરેક જગ્યાએ પકડવા જોઈએ ને, એક જ સમાજને આ બાજુ હોય. એને એટલે જો તમારો આખો સાર હવે ચોખવટ કરીને કહું છું, તમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ હકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી કેસ આને યોગ્ય ને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતો હોય છે એવું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે, નકર હું તમતા રેડ પર અંદર આવતા રહ્યો વાત સાચી. આવો આવો ભાવા ભાઈ